રાજકોટના જસદણમાં ગઢડિયા ગામે યુવકે આપઘાત કરી લીધો છે। 25 વર્ષના યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। એકલવાયુ જીવન અને બીમારીથી કંટાળીને આપઘાત કર્યાનું સામે આવ્યું છે। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। તો રાજકોટની આ ઘટના કે જ્યાં જસદણમાં ગઢડિયા ગામે યુવકે આપઘાત કરી લીધો છે। 25 વર્ષીય આ યુવકે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે કે જ્યાં પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી વધુ વિગતો છે તે હાથ ધરવામાં આવી રહી છે। તપાસ શરૂ કરવામાં આવી છે। પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આ યુવકે જીવન ટૂંકાવ્યું છે। બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું હાલ તો પોલીસે અનુમાન લગાવ્યું છે। એકલવાયુ જીવન જીવતો હતો આ યુવકને, જેને કારણે તે ખૂબ પરેશાન રહેતો હતો। હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા કાળુ ફોન લાઈન પર જોડાયા છે। કાળુ, રાજકોટના જસદણમાં ગઢડિયા ગામે યુવકે આપઘાત કર્યો છે, શું વિગતો? ચોક્કસથી વાત કરીએ તો જસદણના એક મહિનામાં છેલ્લા લગભગ 6 લોકોએ આપઘાત કર્યો છે। આપઘાત પાછળના કારણ જોઈએ તો કોઈ ઘર કંકાસથી, કોઈ બેકારીથી, કોઈ બીમારીથી આવા અલગ અલગ જે આપઘાત છે તે થઈ રહ્યા છે। ગઈકાલે જસદણના ગઢડિયા ગામે એક યુવકે જે પોતાના ઘરે 25 વર્ષનો જે યુવક વર્તો છે બેકારીથી કંટાળી, બીમારીથી કંટાળી અને આપઘાત કરેલ છે। તેમના જે પરિવારજનો છે તેમને જાણવા મળતા મુજબ તેમને કહ્યું હતું કે આજે વ્યક્તિ છે તે બીમાર હોય અને બીમારીને લઈ અને આપઘાત કરેલ છે અને પરિવાર દ્વારા તેના જે મૃતદેહ છે તે જસદણ પીએમ માટે લવાયો હતો અને આગળની કાર્યવાહી જસદણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। બિલકુલ કાળુ, જાણકારી બદલ આપનો આભાર।